7 વર્ષનું એક બાળક પોતાના બાપની સામે દલીલ કરીને એમ કહે કે તમે ઇન્દ્રને ભાયડો, ઇન્દ્ર ક્યાંય આંટો મારતો દેખાણો તમને માર્કેટમાં મળ્યું, શેનો યજ્ઞ કરો છો? અરે યજ્ઞ કરવો હોય તો આ પ્રકૃતિનો કરવો હોય, કે પૂજા કરવી હોય તો ભગવાન કૃષ્ણે કીધું પ્રકૃતિની પૂજા કરો. આ ગોવર્ધન, આ પહાડ છે જે આપણને જીવાડી રહ્યો છે, જેમાંથી રાત દિવસ ઝરણા વહી રહ્યા છે. પ્રકૃતિ આપણની સાથે જોડાયેલી છે. આ ગાય માતાની પૂજા કરો, આનું કરો, તેનું કરો. અને આખી લીલાનું નામ જ ગોવર્ધન. લીલાનું નામ શું છે? આપણે કહીએ ને કથામાં, ભાગવતમાં આવે, કઈ લીલા આવે? ગોવર્ધન લીલા. ગોને વધારવાની, ગાયની વૃદ્ધિ, ગાયને સન્માન આપવાની આખી લીલા. ગાય માટે થઈને ભગવાન પહાડને ઉંચકી લઈએ. પહાડ એટલે મોટામાં મોટી જવાબદારી. અત્યારે ગોવર્ધનની આવશ્યકતા છે. અત્યારે એવો કનૈયો કોક જોઈએ છે કે આટલો મોટો સમસ્યાનો પહાડ ઊભો છે ગાય માટે. એ પહાડને ઉંચકી અને બધા એને એક છત્ર નીચે લાવી દઈએ.